સો હાય એવરીવન, કેમ છો તો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ થવાનો છે એકદમ સુપર. તમને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ હશે, પણ મેં થંબનેલમાં એ નથી નાખ્યું કે ક્યાં જવાનું છે, ખાલી બધું બતાવ્યું છે. સો હજી ભાઈ ના રહેજો, તમને આગળ જાશું એમ ખબર પડશે. અત્યારે વાગી ગયા છે સવારના 4. અમે 3 વાગ્યાને ઉઠી ગયા, પછી બધા રેડી થતા હતા અને હવે નીકળવાનું છે આપણે. ક્યાં નીકળવાનું છે એ તમને આગળ ખબર પડશે, તો ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે અમે ઊભા છીએ, ફૂલ વરસાદ આવે છે. તમે તો અત્યારે પેટ્રોલ પંપ પાસે થોડીક વાર ઊભા છીએ. અહીંયા અમે નાસ્તો કરવાનો છે. અત્યારે થોડીક વાર રેસ્ટ કરીએ, કેમ કે બહુ વરસાદ આવે છે. હવે જુનાગઢ આવતો હોય કે ના આવ્યો હોય. અત્યારે અમે માણાવદર પૂગ્યા છીએ. પછી આગળ જઈએ નાસ્તો કરીને. સવારે ખાધું બી નથી, હવે અહીંયા ખાશું. તો હું તો ગાડી નીચે નથી ઉતરી, અહીંયા પપ્પા ગયા છે લેવા. એ તો ચા પીશે, હું તો ચા પીતી નથી. તો નાસ્તો લેવા ગયા, મીન્સ કંઈક કોથળી વેફર ખાશું. બાકી મને તો નથી લાગતો આજે અમે ગિરનાર ચડશું, કેમ કે આટલો વરસાદ છે. પણ વરસાદની મજા આવે. તો હવે જોઈએ શું થાય. કંઈ નક્કી નથી હજી. અમારે જુનાગઢ મારા દીદી ત્યાં જ છે. એ કાલે કોલેજની ટ્રીપમાં ગયા તો તમે કીધું રોકાઈ જા. તો ઓલા સિંગર છે ને જસ્મી વરુ કરીને, એને ત્યાં રોકાણા છે. તો ત્યારે તો કદાચ પહેલાં તો ત્યાં જ જવાનું છે, પછી જોઈએ શું કરીએ. બાકી હું તો પહેલી વાર જુનાગઢ આવી હતી ને એ શું કહું, હવે નસીબમાં જ નથી જુનાગઢ. હવે જોવાય હાલો શું થાય. સો ગાઈઝ, આપણે આવી ગયા છીએ જસ્મી દીદીના ઘરે. તમે ઓળખતા જઈશો, સિંગર છે. મારું એનું સોંગ બી છે મોરલી માધવની વાગી ગઈ, જે રાધારાણી છે મારા નિશાબેન. હા, તમે જોયું જશે. જો ના જોયું હોય તો જોઈ આવજો ફટાફટ. હું અહીંથી નીચે મેન્શન કરીશ, બરાબર? તો અત્યારે એના ઘરે આવ્યા છે ડાયરેક્ટ જુનાગઢ, અને વરસાદ ફૂલ ચાલુ છે. જોવું અત્યારે વરસાદ ચાલુ છે ને થોડી વાર પછી નીકળવાનું છે. તમારે આવું કે નહીં? વરસાદ તો મસ્ત છે, પ્લાન તો કરવા જેવો છે. હવે પ્લાન કરી છે, આ દીદી આવશે કદાચ, તો નકર જોઈએ. બાકી હારે હા સ્કૂલ છે ને એટલે નહીતર તો આવે, પણ તોય આપણે લઈ જશું. પણ હારે હોય તો મજા આવે ને, એટલા માટે. જુનાગઢમાં આવીને અમને ગિરનાર ચડવા લઈ જાય છે. એ લોકો ક્યારેય ના જાય તો આપણે તો લઈ જવા ને. એ સારું બન્યા રહેજો. તો અત્યારે અમે આશ્રમ આવ્યા છીએ. મારે ફોન ચાર્જ કરવાનો હતો, ગાડી અહીંયા મૂકવાની છે, તો ગાડીમાં પાર્કિંગ કરી છે. તો ત્યાં ફોન એ ચાર્જ થાય છે કે ચાર્જ નથી, આખો દિવસ કાઢવાનો છે. સો થોડુંક ચાર્જ કરીને પછી આપણે ચડવાનું છે ગિરનાર. તો બન્યા જો બહુ જ મજા આવવાની છે. અને જસ્મી દીદી બી આપણે હારા આવ્યા છે એટલે વધારે જ મજા આવશે. જો અહીંયા જોઈને તો એવું જ લાગે છે કે વાદળા નીચા છે કે આપણે ઊંચા છીએ. યાર શું નજારો છે, શું કહું તમને, બોલવા માટે શબ્દ નથી. બહુ જ મસ્ત છે. ચાલો લેટ્સ ગો. આપણે હવે જઈએ છીએ ગિરનાર ચડવા માટે. મજા આવશે, મજા આવે ને? તું તો કાલે બી જઈ, આજે બી ચડવાનું. હો, કાલે જઈ આજે. તમારા બેની તો શું થાય? ફાઇનલી નિશા મને આજે લઈ જ જાઓ. ચાલો સ્કૂલે રજા આજે. સ્કૂલે રજા છે, આજ નહીં જવાનું. અહીંયા ભવનાથનું મંદિર છે, જે દેખાતું નથી આગળથી, પણ આપણે જઈશું ત્યાં ટાઈમ મળશે ને તો આવીને પછી. શું પેલું પગથિયું છે? જય ગિરનાર. સ્ટાર્ટિંગ થાય છે, હવે જાય છે ધીરે ધીરે. ક્યાં પહોંચી હવે? તો થાકી ગઈ. ના વાથી આવો ઊંચું એટલે બે પગથિયા ચડ્યા. એ તો સાચી વાત. હાલો હવે લાકડી લેવી તો લઈ, બાકી જાય એમને. તો સૌથી પહેલા જ આપણે વાંદરા દેખાણા. કેવા યાર, મેં પહેલેથી પાસેથી જોયા. હાય ફોન ના લઈ જતો. હનુમાન પાસે જ બેઠા બધા.
છે ગાઈસ ફોન વહી ગયો જો આ જઈને ખાઈ છે કાંઈ એક છે શું ખાવું તારે બોલ તને લઈ દઉં નથી નથી ભાઈ બસ બસ હવે મોઢામાં ભરી તું એકતા ખાઈ લે પેલા એકતા ખાઈ લે ના એક ખાઈ લે પેલા બોલે છે આવ્યું હાલે નિશા તો ગાઈસ બહુ જ વરસાદ આવે છે ફોનમાં છે ને આખું બ્લર જ દેખાશે હરખું નહીં દેખાય કેમ કે કવર ચડાવ્યું છે હું જો વરસાદ કેવો આવે છે બહુ જ આવે છે અહીં રેસ્ટ કરવા ઊભા છીએ મને કંઈ ખબર નથી કેટલા પગથિયા ચરાણા કેટલા નથી ચરાણા એવું બધું છે તો મહિના રહેજો શું કેવા થાક્યા છો થાક તો છે પણ હવે થોડું ખુશી એટલી છે બધું વ્યૂ જોઈને હું તો સાવ થાકી ગયો અરે ભાઈ હું તમારો સબસ્ક્રાઇબર છું તમારા બહુ મોટા ફેન છે અમે અરે બધાય ટોટલી ટાઈમ કાઢીને જોયું મારે એમ જ છે દગો દેવાનો જ છે થેન્ક યુ સો ગાઈસ ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા એન્ડ નજારો જો ગાઈસ મારે બોલવા જેવું નથી એટલી થાકી ગયું બહુ એટલે તો પૂરું જ છે મારું ફાઇનલી અમે તો પહોંચી ગયા સો તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ભાઈ બહુ નબળો તો નહીં પણ મસ્ત રહ્યો પણ થાકી બહુ અતિની ગતિની બતીની ધતી જેટલું કહો એટલું અમે થાકી ગયા છીએ શું વાત કરી એન્ડ આપણે જે વિડીયો જોઈ છે નીલ્સ ચાવડા કરીને છે એને આપણે ભૂટકી ગયા હતા સેલિબ્રિટી મીન્સ યુટ્યુબર ને શોર્ટ વિડીયો બનાવે છે આપણે ભૂટકી ગયા હતા એટલે આપણી યાત્રા થોડી વધારે મસ્ત ગઈ એન્ડ મારો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે મારથી બોલાતું નથી હું હવે છે ને ઉપર જવાની જ નથી અહીંયા મારું પૂરું છે હવે મારે મેગી ખાવી મેગી મળે ને તો બાકી તમે જો ગિરનાર આવવા માગતા હોય ને તો જો તમે ચડી શકતા હોય તો જાવજો બાકી ના આવતા હું તો થાકી ગઈ હજી 3000 ચડવાના હું હીરો નહીં ખાવાનો ચડું હું ફાઇનલ કહું હવે હું નહીં ચડી મારા હાથ ફોન પકડવાની મારામાં હિંમત નથી હવે હું રાખું છું તો ગાઈસ અત્યારે અમે નીચે જાય છે બાપા છે ને ત્યાં ફોટોશૂટ કરવા માટે બાકી મારે હવે ઉપર નથી ચડવું હું થાકી ગઈ હાથ જોડું તમે કોઈ આવતા નહીં જો આવવું હોય તો થોડેક સુધી ચડજો ને પાછા નીચે વહી જાજો તો અત્યારે ફોટોશૂટ કરવા જઈશ મારા ફોનમાં ચાર્જર નથી તો એ બ્લોગ લઉં છું હવે થોડુંક ફોટોશૂટ કરાવી પછી બ્લોગ પછીનો આવે કે આગળ નહીં આવે મને નથી ખબર એમ કે ચાર્જ થશે ને પછી જ બ્લોગ આવશે તો ચાલો ભાઈ ના રહેજો
આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે જે સોમનાથથી છે. સો મને એવું થાય છે કે ના કંઈક ગ્રો કરું છું. સારા લાગે છે ને વિડીયો? બહુ સરસ વિડીયો બનાવો છો તમે. થેન્ક યુ. મજા આવે છે જોવાની પણ. થેન્ક યુ. નવો નવો સપોર્ટ કરતા રહેજો. સો ગાઈઝ હવે આપણે નીચે ઉતરીએ છીએ. ઉપર ચાર્જિંગ કરી લીધું તું, મેળ આવી ગયો તો એટલે મેળ આવી ગયો. સો અહીંયા પાછળ મંદિર છે, એકદમ ઓલા જેવું જ નથી, એવું મસ્તીનું છે જો તમે. તો આવું બધું છે. હવે ઉતરીએ છીએ. હું તો ભૂલી ગઈ ઉતરતા કે ઉતરાય કેમ, એવી બધી આવું ભાઈ સાहब शब्द ही नहीं मेरे पास बोलने के लिए. और बताओ हिंदी ब्लॉग चालू करूँ तो क्या लगता है? સો હવે આપણે નીચે જઈએ અને હજી લોકેશન આવશે તો ફોટા માટે વિડીયોઝ માટે તો આપણે મળી ગયા છે. મીન્સ મળી એટલે બેટરી મળી ગઈ છે આપણે ચાર્જિંગ. તો એ ઘણી થોડી ઘણી જ છે, વધારે નથી. એન્ડ લુક ઇઝ ધીસ વ્યૂ. નીચેથી એમ થતું આપણે વાદળમાં હશું પણ આ વાદળ છે, બીજું કંઈ નહીં. પણ મજા આવે છે. ગિરનાર આવજો, ચડાઈ તો જ આવજો. મને તો ઉતરવામાં ફાફા પડે. આ બધા જાય છે. લેટ્સ ગો. સો ગાઈઝ હવે આ છેલ્લું પગથિયું છે. અમે ઉતરવા જઈ રહ્યા છીએ ને આજે ગિરનાર પર્વત પાર હજી નથી કરી. અંબાજીએ જ ગયા હતા કેમ કે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ હતી અને હવે તો હાવ થાકી ગઈ. ઊભી તો તમે થાક્યા? થોડા બહુ મજા આવી. આ તો કાલે ચડી હતી ને આજે ચડી. ભાઈ સાહેબ આને કાવ થાક લાગે. હવે એનર્જી કાઢવાનું કયો તો નીકળી જાય આરામથી. ગાડી માંથી જોડા જાય હજી તો કાઢવી નથી, થોડીક રાખવી પડે ને. પપ્પા મને તો બીક હતી ગિરનાર નહીં ચડી શકી, પણ પણ ચડી ચડી ગયો ગયા. અને આરામથી આવી ગયો અને 7000 પગથિયા ચડી ગયો અને 2000 બાકી રહી ગયા. એ કોકડી વાત. એવું પાછા કોઈક પ્લાન કરીએ ત્યારે. તો અત્યારે હું વ્લોગને એન્ડ કરું. મારે છે ને વ્લોગ બનાવવાની હવે કંઈ તાકાત બાકાત રહી નથી આજે. સો ગમ્યું હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગિરનારી.